એક ફેરી ટ્રેનની અંદર એક સાયન્સના પ્રોફેસર મુસાફરી કરતા હતા. તો એની સીટની આગલી સીટમાં કોઈક વડીલ કઈ પુસ્તક વાંચતા હતા. એટલે પ્રોફેસર શું વાંચો છો? તેણે કીધું ધર્મશાસ્ત્ર છે. અરે ભલામણા, હજી તમે ધર્મશાસ્ત્ર વાંચો છો? સાયન્સ ક્યાં પહોંચ્યું અને હજુ તમે એ જૂના થોથા વાંચ કરો છો? પેલા કાંઈ ન બોલ્યા વડીલ. અને તમને ખબર, સામે વાળો કાંઈ ન બોલે ને ત્યારે માણસને બી પોરા ચડે એમ કે આ માયકાંગલો માણસ, એટલે વધારે બોલ્યા કે સાયન્સ અહીંયા પહોંચ્યા પછી હજુ તમે ત્યાં ઊભા. તમને ખબર હું કોણ છું? હું સાયન્સનો પ્રોફેસર હું. આમ 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 કેટલું બધું બોલ્યા. તમારું શું નામ છે? અને ત્યારે વડીલે માથું અધર કરીને કહ્યું, મારું નામ થોમસ આલ્વા એડિશન. આ શબ્દ સાંભળતાની સાથે પેલો ઝાંખો પડી ગયો. પછી એડિશન બહુ સરસ બોલ્યા, ભાઈ, હું જ્યારે સંશોધન કરતા કરતા ક્યારેક માનસિક થાકી જતો હતો, ક્યારેક અંદર હારી જતો હતો, ત્યારે આ ધાર્મિક ગ્રંથ ખોલતો હતો. એમાંથી મને નવી ઉર્જા પ્રાપ્ત થતી હતી, જેને કારણે આજ મારી જે કાંઈ સફળતા દેખાય એનું બેજ કોઈ હોય ને તો આ ગ્રંથ છે, આ શાસ્ત્રો છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.